જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના આરટી કરનાર અને વકીલાત કરનાર યુવાન સહિત 3નું અપહરણ, 4 આરોપી ધંધુકાથી ઝડપાયા. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તડકા પીપળિયાના રહી સેવા આરટીઆઈ એક્ટિવિસ્ટ તેમજ વકીલાત કરતા યુવાન સહિત 3નું અપહરણ, 4 આરોપીઓ ધંધો કરતા ઝડપાયા. તડકા પીપળિયાના યુવાનની ફરિયાદ બાદ ભેસાણ પોલીસે તપાસ હાથ ધરી. ભેસાણ તાલુકાના તડકા પીપળિયા ગામે રહેતા 40 વર્ષીય એડવોકેટ સંજય કાપડિયાએ આરટીઆઈ કરીને વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ વિશ્વભરી ધામ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ વિશ્વ વિધાતા ટ્રસ્ટ નામની સંસ્થા તેમજ ટ્રસ્ટ સંચાલિત આયુર્વેદિક કોસ્મેટિક દવા બનાવવાના કારખાનાની માહિતી માંગી હતી. મારું નામ સંજય કાપડિયા છે. તડકા પીપળિયા ગામે રહું છું અને એડવોકેટ અને વિસલ બ્લોઅર તરીકે કામગીરી કરું છું. ગતરોજ એવો બનાવ બનેલો કે મારું અપહરણ થયેલું. મારી સાથે બીજા 2 મારા જે સાથે કામ કરે છે તે લોકોના પણ અપહરણ થયેલા અને વલસાડથી જે લોકો આવ્યા હતા એના દ્વારા અમારું અપહરણ કરવામાં આવ્યું હતું. અમને રફાડિયા મુકામેથી છેક ધંધુકા સુધી આ લોકો લઈ ગયા અને ગુજરાત પોલીસનો આભાર કે એમણે અમને ધંધુકા પહોંચતા અમારો છુટકારો કરાવ્યો અને અમને એમાંથી બચાવ્યા. ખાસ શું બનાવ બન્યો હતો, કઈ રીતે થયું? પછી બનાવની વિગત એવી છે કે પાછલા 5-6 મહિનાથી જે આ વિશ્વભરી ધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને મા વિશ્વ વિધાતા ચેરિટેબલ ટ્રસ્ટ જે છે રાબડા ખાતે જે આવેલું છે વિશ્વભરી ધામ, એમાં ચાલતી ગેરરીતિઓ બાબતે મેં જે કાગળો મંગાવી અને એના બાબતે અરજી અહેવાલ કર્યા અને જે ગેરરીતિઓ જાહેર થઈ, જેમ કે શરત ભંગ, ગેરકાયદેસરના બાંધકામો, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી, આ સિવાય રોડ રસ્તા પરના દબાણો, લેન્ડ ગ્રેબિંગ, એ સિવાય જે ટ્રસ્ટો છે ટ્રસ્ટોમાં જે હિસાબો છે હિસાબોમાં પણ ગેરરીતિ, ફૂડ એન્ડ ડ્રગ દ્વારા પણ ત્યાં રેડ કરવામાં આવી હતી. તો એ રેડ દરમિયાન પણ 6 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ સિવાય તોલમા વિભાગ દ્વારા પણ ત્યાં રેડ કરવામાં આવી હતી. ત્યાં 5 એકમોમાં જે તે એકમોને હજારો રૂપિયામાં દંડ આપવામાં આવેલો હતો. પીજીવીસીએલ દ્વારા પણ રેડ કરવામાં આવેલી હતી, તેમાં પણ એને વીજ ચોરીનો દંડ કરવામાં આવેલો હતો. આ સિવાય ત્યાં એક જે કહેવાતી પાઠશાળા ઉપર એક ફાઈબરનો હિમાલય બનાવવામાં આવેલ છે. આ હિમાલય છે એ ફાઈબરનો પીઓપી ટાઈપ ફાઈબર કંઈક બનાવેલું છે. તો એમાં મેં જિલ્લા સ્વાગતમાં અરજી કરેલી હતી અને જિલ્લા સ્વાગતમાં એવો નિર્ણય આવ્યો હતો કે આ જે હિમાલય છે એને તરત જ સીલ કરવો. તો આ જે સીલિંગ થાય અને એના બળાપાને કારણે આજે એ લોકો મારા ઉપર હુમલો કરી અને મને બળજબરીપૂર્વક મારું અપહરણ કરી અને મારી સાથે બીજે 2 અન્ય લોકો હતા એને અપહરણ કરી લોકો લઈ ગયેલા અને અમારો ધંધુકાથી છુટકારો થયેલ છે. જેમાં ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો હતો. આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા કાર્યવાહી કરવામાં આવી, જેનો ખાર રાખી મોબાઈલ ફોન બાઇકની લૂંટ ચલાવી દાળ પાડી સંજયભાઈ તેમજ તેની સાથે 2 વ્યક્તિનું રાફડિયા ગામેથી કારમાં 7 થી 8 4 વ્હીલર વાહનોમાં આવેલ 4 મહિલાઓ સહિતના શખ્સો માર મારી અપહરણ કરી ગયા. જેની જાણ થતાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ નાકાબંધી કરાવી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં ભેસાણના પીઆઈ વણજારાએ ઘટના અંગે તપાસ હાથ ધરી. આરોપીઓ ધંધુકા આસપાસ હોવાની બાતમી મળતા રાબડાના પ્રશાંત સુરેશ, મિત જગદીશ, કમલેશ ધીરુ તેમજ વડોદરાના માંજલપુરનો અજય ઉર્ફે માસ્ટર હરી બોગરાને પોલીસે પકડી લીધો. આ શખ્સોની સાથે અપહરણના ધાડના ગુનામાં પંકજ પાદરા, અનિલ ધવલ, સુરેશ અવિપરા સહિત અજાણ્યા શખ્સો 4 મહિલાની પણ સંડોવણી ખુલતા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આગળની તપાસ ભેસાણ પોલીસ કરી રહી છે. જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ.